હાલશે? બોલો. થોડીક સ્વીટનેસ લાઉડ કરો ને છે. અને પેલું જે મોનિટર છે ને છે નજીક લવરાવવાનું. ભાઈ પંકજ દવે અને શિવરામભાઈ આવી જાઓ. તો સ્નેહલ પંચાલને રજૂ કરું એ પહેલા મંદિરના ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોનો એક આગ્રહ છે. લઈ લો અડધી કલાક. તો માતાજીનો એક પ્રસંગ છે. મારી લગભગ 580 જેટલી માતાજીના સાહિત્યની કેસેટ છે. એમાં એક સત્ય ઘટના બની ગઈ છે. ભાઈ જો કોઈ એમ માનતું હોય, ઘણી વખત જાથાવાળા માતાજીના દરબારમાં તપાસ કરવા નીકળે છે. આ બધું ખોટું છે, આ ખોટું છે. પણ માને એની માતાને ભજે એનો ભગવાન, માને એની માન ભજે એનો ભગવાન. જો ખોટું હોત ને, વિજ્ઞાન સાચું છે, વિજ્ઞાન ખોટું નથી, પણ વિજ્ઞાન કરતા કદાચ જો કોઈ એક પગથિયું વધારે હોય ને તો શ્રદ્ધા છે અને શક્તિ છે. અરે કદાચ આજ ભગવા ભેખ ધારી અહીં દશનામીના બાપુ બેઠા હોય ને, હું દાવો નથી કરતો, પણ બાવલિયાની શું તાકાત છે. કદાચ જુનાગઢની માલપા કોકદી ભવનાથના મેળામાં જાવ અને જો કોઈક બાવલિયો મળી જાય અને એના પગ પકડી લો અને કદાચ જો સેવા કરે અને આદેશ કરીને એમ કહે માગ બચ્ચા ક્યાં ચાહીએ, અને કદાચ જો એમ કહી દે કે બાપુ હવાશેર માટીની ખોટ છે અને બાવલિયો બોલી જાય કે જા તારે અહીંયા હવાશેર માટીની ખોટ ભાંગું અને દીકરો આપું, પણ ઓલાના ભાગમાં દીકરો ન હોય ને તે દિવસે એ બાવલિયો જુનાગઢની માલપા સમાધિ લઈ લે અને પોતે દીકરો થઈને અવતરે તો એ જુનાગઢ નો જોજીડો અવતરતો હોય. મારા કોણ કે છે શ્રદ્ધા ઓટી છે? મારી ઘણી બધી કેસેટો છે. એમાં એક કેસેટ માતાજીનો પોકાર, માંડવાનો ચમત્કાર. વિરમ ગામની બાજુમાં ગોરિયાવડ ગામ છે અને ગોરિયાવડમાં સત્ય ઘટના બનેલી છે. અમદાવાદનો બાપુનગરની ચાંદાબાની ચાલી બાપુનગર બસ સ્ટેન્ડની પાસે કાંતિભાઈ કરીને છે અને એનો છોકરો ગુજરી ગયો તો માતાજીના માંડવાના પ્રસંગમાં, અને એ છોકરાને 2 દિવસ પછી જ્યારે પીએમમાં લઈ જવાતા હતા ત્યારે પીએમમાં પોસ્ટમોર્ટમ રૂમની અંદરથી મરેલું મળદું સજીવન કરીને લાવી હતી માતા મેલડી. આ સત્ય ઘટના થોડા સમય પહેલા જ બની. માં નથી એવું કોણ કે છે? માને એની માતાને ભજે એનો ભગવાન. કદાચ જો જાત વિજ્ઞાન ટૂંકું પડે ક્યારે કે દેહુણાના પાદરની માલપા જેથી જીવન રબારી વિહત માતાની રમેણ કરતા હોય અને ડાકલા વાગતા હોય અને તેથી ભાવપુરાનો મોતીરામ નાયક કદાચ માતાજીની મસ્કરીએ ચડે અને સામે ઉભો રહી જાય કે જીવન ભુવા હું નાયકનું બૈરું છું, બૈના લુગડા પહેરીને આવે મોતીરામ નાયક, અને મોતીરામ નાયક આવીને ભુવાને કહે કે ભાઈ તમારી માતા જો સાચી હોય તો હું નાયકનું બૈરું છું અને મારા દીકરો જોઈ. અને તેથી માતા શરૂ થાય જીવન ભુવાના કાંઠે કે ખમા મારા પંચો, ખમા મારા જાગરિયાઓ, કે ખમા મારા ડાકલિયા પાવળિયા, કે આજ હું માતા ખમા બોલું વીરા. કે કદાચ જો આજ દેહુણાના પાદરની માલિપા હું કદાચ જો નાનિયા ભડિયાની વાલી વિહોત માતા બોલતી હો વીરા. અને જો આજ જગતની માલિકમાં કદાચ બાઈ માણા તો મારી અહીંયા દીકરા લેવા આવે અને મેં માં જીવન ભુવાની વિહોતે કોઈને દોઢ આપ્યું હોય ને, મારી વિહોત મેલડીની દોઢ છૂટી થઈ જાય પછી મારી ખોડેલી ખીલી કોઈ ખોટી ન કરાવી. હું એવી માતા છું કે પંચો સ્વભાવવાળો કે ખૂબ મજા કે આજ હરખના હિલોળે હું જીવન રબારીની માતા બોલ્યું કે ખમા માત ને બોલ કે સાંભળો પંચો કે આ મારી સામે જે બઈ માણા બેઠી ને એ બઈ નથી પણ ભાવપુરાનો મોતિયામ નાયક છે અને આજ બઈના લુગડા પહેરીને આવ્યો વીરા. પણ હું આજ માતા 3 તાલે જો તાવો જમતી હોવ અરે પિયાલો પીતી હોવ વીરા તો મારું વચન છે કે જગતના બૈરા તો દીકરાને જન્મ આપે પણ મોતિયાના પેટે 9 મહિને જો દીકરો આપણ તો જીવન ભુવાની વિહત માતા બોલો ભાઈ. આ માં
વિજ્ઞાનને ગોતવા ન જવાય. માતાને તો તમે હાથ પાડો. આ અખાડાને હાથ પાડો. ઓઘડનાથ કોણ છે? નારસંગ વીરનો ગુરુ. નારસંગ વીરની બહુચર માતાના મંદિરની આગળ નારસંગા વીરની ચોકી હોય. પણ નારસંગો વીર બહુચર માતા બોલાવે નો આવે, પણ ઓઘડનાથ આદેશ કરે ને ત્યારે હુકી નેતીની માલી પર નાવ ચલાવે તો નારસંગ વીર ચલાવે. નારસંગ વીરના ગુરુ ઓઘડનાથ. એથી આગળ વધીએ. જાજો કોકદી ધાયણોદના પાથરની માલિપા એક ગરાસિયાની દીકરી જેનું નામ છે જહુ, ધૂળિયા ઢોલીના ઢોલના તાલે એક 9 વર્ષની દીકરી જેદી રમીતી અને ભગવતીને માથે જેદી ઓઘડનાથનો હાથ પડી જાય અને ધાયણોદમાં જહુ જોગણી બની જાય, જહુ જોગમાયા બની જાય. મનસા નાથના પેગડાની દેવીનો ઓઘડના અખાડાની માતા કહેવાય. રાજો મરતોલીની માલિપા ચિહર માતા બેઠી અને નગર તેરવાડાની માલિપા જેથી ઓઘડનાથે ચીપિયો ખોડ્યો તો ધૂણો જખાયો ત્યારે કહેવાય વાઘેલા દરબારની દીકરી જેનું નામ ચિહર અને માતા કહેવાય છે કે ઓઘડનાથે જેને અમર કરીને ચિહર માતા બની. આ ઈ ઓઘડનાથના અખાડાની વાતો છે. વાત કરવી છે, સમય રહેશે તો માતાજીના પોકારની વાત કરવી છે. પણ બધાય પ્રસંગ છે. સ્નેહલબેનને એક વખત બધાય કલાકારને માની લઉં અને પછી મારી જે મોજ છે, પણ ગોગા મહારાજનું બોર્ડ લાગેલું છે. ઓઘડની વાતો કરી, પણ મારે એક નાનો એવો પ્રસંગ